10th ની અંદર મારે 99.81% રેન્ક હતા. તમે 12th કરવાના હતા અને 12th ના કર્યું અને DDCET અચાનક ક્યાંથી આવી? મારી એક ટ્રીક હતી કે મને જે ટોપિક ના ફાવે ને એના માટે હું જેટલી પણ મારી બુક્સ હોય ને બધી બુક્સ ભેગી કરીને બેસી જતો. તમારા સૌથી વધારે માર્ક જો ગયા હોય તે કયા સબ્જેક્ટમાં ગયા? મારી સૌથી મોટી ભૂલ કહું તો મેં એ સબ્જેક્ટ્સ ઉપર મેં ઓછું ધ્યાન આપ્યું. મારા માર્ક્સ ગયા છે તો એમાં જ ગયા. તમે તો ગુજરાતી મીડિયમના છો, તો તમે ઇંગ્લિશની પ્રિપરેશન કેવી રીતે કરો? ઇંગ્લિશની પ્રિપરેશન તો મારે આમ તો જોવા જવું તો મેં તો DDCET ની આખી જર્નીમાં એવી કોઈ વસ્તુ તમને યાદ છે જેને તમને ડિમોટિવેટ કર્યા હોય? ડિમોટિવેટ DDCET 2025 ની અંદર 159 રેન્ક સમગ્ર ગુજરાતમાં 159 રેન્ક સાથે પાસ આઉટ થનાર મીત કે જેઓ અત્યારે PDU ની અંદર CSE માં અભ્યાસ કરી રહ્યા છે, ડિગ્રી એન્જિનિયરિંગમાં, જેઓ આજે આપણા પોડકાસ્ટના મહેમાન બન્યા છે. આજના આ પોડકાસ્ટની અંદર DDCET રિલેટેડ ઘણા બધા સવાલો આપણે એમને પૂછવાના છીએ. એમણે ઓલરેડી 12th સાયન્સ માટેના ફોર્મ ભરેલા છે, 12th સાયન્સની એક્ઝામ નથી આપી અને DDCET તરફ વળ્યા છે. આ બધી વસ્તુની એમની આખી જર્ની આજના આ સેશનની અંદર, આજના આ પીવી ટોકની અંદર આપણે જાણવાના છીએ. આપણે પીવી ટોકની અંદર ટોપ 50 સ્ટુડન્ટ્સ, ટોપ 100 સ્ટુડન્ટ્સને તો લઈએ જ છીએ, પણ હમણાંથી એક નવી સિરીઝમાં આપણે ટોપ 100 પછીના જે વિદ્યાર્થીઓ છે એમની પણ સફર જાણીએ છીએ, કેમ કે આપણે DDCET-માં થતી ભૂલોને શોધવાની છે અને એ ભૂલો તમે ના કરો, આવનારી જે જનરેશન છે એ ના કરે, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો તમે જો DDCET 2025 ના પછીના વર્ષોમાં ગમે ત્યારે પણ એક્ઝામ આપવાનો છો, ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની, જે તમને ડિપ્લોમામાંથી ડિગ્રીમાં ગુજરાતની તમામ કોલેજની અંદર એડમિશન અપાવશે, તો એના માટે આ પોડકાસ્ટ તમારા માટે ખૂબ જ અગત્યનું. તો ખાસ આ પોડકાસ્ટને એન્ડ સુધી જોજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારે પણ જો અમારા પોડકાસ્ટનો ભાગ બનવો હોય તો નીચે ગૂગલ ફોર્મની લિંક આપેલી છે, ગૂગલ ફોર્મ ભરજો. અમારી ટીમને લાગશે તો અમે શ્યોર અહીંથી તમને ઇન્વિટેશન આપીશું. તો યસ દોસ્તો, તમારું સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે ધ પીવી ટોકના આ પોડકાસ્ટની અંદર. તો મિત, સૌથી પહેલા તમારું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપણા પોડકાસ્ટની અંદર. સેશનની શરૂઆત કરી આપણે, એની પહેલા મારે તમને સવાલ પૂછવો છે. તમારા 10th ની અંદર પર્સન્ટેજ કેટલા હતા? 10th ની અંદર મારે 99.81% રેન્ક હતા. ઓકે, 99.81. તો પછી તમે 11th માં સાયન્સ પસંદ કર્યું હશે? યસ સર. મેથેમેટિક્સ સાથે આગળ વધ્યા હતા કે બાયોલોજી સાથે? મેથેમેટિક્સ. મેથેમેટિક્સ સાથે. 11th પછી તમે 12th શરૂ કર્યું હશે. હમ હવે તમે તમારી જર્નીની શરૂઆત કરો કે તમે 12th કરવાના હતા અને 12th ના કર્યું અને DDCET અચાનક ક્યાંથી આવી ગયું? સર 12th ના કરવા પાછળનું મારું રીઝન તો એક જ હતું કે મને સૌથી વધારે તો ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ હતો. બટ 12th ની અંદર મને એવી ખાસ મજા નહોતી આવી રહી. ઓકે, પછી મેં એને ડ્રોપ કરી દીધું અને મેં ડિપ્લોમા જોઈન કર્યું. તો તમે 12th ક્યારે ડ્રોપ કર્યું હતું? મિડમાં, એન્ડમાં ક્યારે ડ્રોપ કર્યું? મિડમાં. મિડમાં તમે ડ્રોપ કરી દીધું. પછી તમે 6 મહિના તો બેસી જ રહ્યા છો હમ. કે ડિપ્લોમા તો તરત જોઈન્ટ ના થાય. હમ. પછી તમે 10th ના માર્કના આધારે ડિપ્લોમા પસંદ કર્યું. તો તમારી ડિપ્લોમાની જર્ની કઈ કોલેજથી સ્ટાર્ટ કરી? ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદ. ગવર્મેન્ટ પોલિટેકનિક અમદાવાદથી તમે સ્ટાર્ટ કરી. હવે ડિપ્લોમાની જર્નીમાં તમને ખ્યાલ ક્યારે આવ્યો કે આવી કોઈક એક્ઝામિનેશન આવવાની છે? હું મારા જ્યારે સેકન્ડ યરમાં આવ્યો ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ અમને નોટિફિકેશન આવી કે આવી રીતે કોઈ એક્ઝામ આવવાની છે DDCET કે તમારે ડિગ્રીની અંદર એડમિશન લેવા માટે. તો એ વખત તો અમારી બેચ હતી નહીં, તો અમને એક ચાન્સ અમને સારો એવો મળી ગયો કે શું છે એના વિશે અમને વધારે એક્સપ્લોર કરવાનો ટાઈમ અમને સારો એવો મળી રહ્યો. પછી એ ટાઈમ પર મેં જ્યારે ફર્સ્ટ બેચનું જ્યારે થઈ રહ્યું હતું એ ટાઈમ પર મેં થોડુંક ઘણું એવું રિસર્ચ કરી લીધું હતું કે શું છે અને મારા એની અંદર કેવી રીતે તૈયારી કરવી. ઓકે, તો હવે તમે રિસર્ચ જે કર્યું DDCET, એ રિસર્ચમાં કેટલા પોઈન્ટ ઉભરીને આવ્યા કે ભાઈ આવું તમે આની અંદર શોધ્યું? ફર્સ્ટ ઓફ ઓલ તો મેં એની અંદર જોયું કે કયા સબ્જેક્ટ પ્લસ એની અંદર કયા ચેપ્ટર્સનું વેટેજ વધારે છે. ઓકે, ઓફકોર્સ કે વેટેજ વધારે હોય એના ઉપર વધારે ફોકસ કરવું છે. પછી મેં મારા માઇનસ પોઈન્ટ કાઢ્યા કે આ જે સબ્જેક્ટ છે એમાંથી મને કયા સબ્જેક્ટ ઓછા ફાવે છે. પહેલા તો થોડીક ગ્રીપ લાવવા માટે મને જે સબ્જેક્ટ ફાવતા હતા એના ઉપર જ મેં ધ્યાન આપ્યું. અને જ્યારે મને થોડુંક કોન્ફિડન્સ આવવા લાગ્યો ત્યારે મેં મારા જે વીક પોઈન્ટ્સ હતા એના ઉપર મેં ફોકસ કર્યું. તો તમે સબ્જેક્ટ જોયા તો તમારા સ્ટ્રોંગ પોઈન્ટ કયા કયા તમને લાગ્યા? સ્ટ્રોંગ પોઈન્ટ હતું મેથ્સ. મેથેમેટિક્સ. મેથ્સ મને પૂરું ફાવતું હતું કેમ કે હું 11th કરીને આવ્યો હતો. હા, રાઈટ. ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન, ટ્રિગ્નોમેટ્રી તમારું ECS, રાઈટ. એન્ડ મને થોડુંક વીક પોઈન્ટ લાગતો હતો કે ફિઝિક્સમાં મને કદાચ પ્રોબ્લેમ પડશે. બટ મેં તમારું ચેનલ જોઈન કરી અને તમારા પ્લેટફોર્મ પરથી મેં તૈયારી કરવાની સ્ટાર્ટ કરી અને પ્લસ તમારી જે લખેલી બુક મેં પરચેસ કરીને એનાથી
તો Okay. વાંચવાનું સ્ટાર્ટ કર્યું. ઓકે, તમને આપણા કોર્સની જાણ ક્યાંથી થઈ? આવી રીતે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર કોઈ કોર્સ છે કે જે આપણે પરચેસ કરવો જોઈએ? સર બધા ફ્રેન્ડ્સ ગ્રુપમાં વાતો થતી હોય પ્લસ બધા મારું ગ્રુપ હતું જે આખું ભણવાવાળું જ હતું. બધા મોસ્ટલી બધા રેન્કર સ્ટુડન્ટ્સ જ હતા. ઓકે. તો અમારા લોકોના આવી રીતના ડિસ્કશન થતા જ રહેતા હતા. ઓકે. કઈ જગ્યાએ વધારે બેટર છે. ઓકે, તમે કોર્સ બાય કર્યો પછી તમે કયા સબ્જેક્ટથી શરૂઆત કરી હતી કે ભાઈ આ સબ્જેક્ટથી મેથેમેટિક્સથી કરી હતી, ફિઝિક્સથી કરી હતી, ઇંગ્લિશ, કોમ્પ્યુટર એન્વાયરમેન્ટ? ના સર, મેં તમારો સૌથી પહેલા તો મેં ફિઝિક્સનો જે યુનિટ્સ વાળો જે ચેપ્ટર છે એનો મેં વિડીયો જોયો. તો મને સિરિયસલી ઘણી મજા આવી હતી. ઓકે. પછી મેં પહેલા તો જઈને બુક જ પરચેસ કરી લીધી મેં. એન્ડ પછી એમાંથી મેં મારી એક ટ્રીક હતી કે મને જે ટોપિક ના ફાવે ને એના માટે હું જેટલી પણ મારી બુક્સ હોય ને બધી બુક્સ ભેગી કરીને બેસી જતો. ઓકે. અને પછી એમાંથી હું મારી રીતે મારી પોતાની નોટ્સ બનાવતો હતો. અને પછી થ્રુ આઉટ એક્ઝામ સુધી હું એ જ યુઝ કરતો હતો, મારી પોતાની લખેલી નોટ્સ. સાથે લખેલી નોટ્સ તમે બનાવો? હા. ઓકે. અત્યારે વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સર મને આ રેન્કરની નોટ્સ આપી દો, આ રેન્કરની નોટ્સ આપી દો. તો શું કોઈ બીજા વિદ્યાર્થીને કોઈ બીજા વિદ્યાર્થીની નોટ્સ ડાયરેક્ટ મળી જાય તો એનાથી કોઈ બેનિફિટ થાય ખરો? ના સર, મારું માનવું તો એમ જ છે કે મારી લખેલી જે નોટ્સ છે એ કોઈ બીજું સમજી જ નહીં શકે. Right. કેમ કે મેં એની અંદર મારા વર્ડ્સની અંદર મેં લખેલું છે જેની અંદર હું કમ્ફર્ટેબલ હતો. ઓકે. એવી રીતે મેં લખેલું છે. પ્લસ મેં અમુક જે માઇન્ડ મેપ્સ મેં મારા અમુક દોરેલા છે. કેમ કે એ બધાની અલગ અલગ રીતે યાદ રાખવાની શક્તિ હોય. સાચી વાત છે. ઓકે, તો મીતે જે વાત કીધી બહુ 100% સાચી વાત કીધી. હું પણ 12th સાયન્સના વિદ્યાર્થીઓને ભણાવું છું. દરેકની પોતાની નોટ્સ હોય. જેમ કે મારી નોટ્સ છે એ મારો કોઈ મિત્ર હશે જે ફિઝિક્સ ભણાવતો હશે તો એને ખબર પડશે કેમ કે એ ભણાવી રહ્યો છે. તમારે ભણવાનું છે. માની લો કે તમે કોઈની 10thની નોટ્સ લઈ લીધી. એ નોટ્સ લેવાથી તમને કઈ જ ખબર નહીં પડે. તમારે જાતે ટોપિકને પહેલા સમજવો પડશે અને એની નોટ્સ તમારે બનાવવી પડશે. અત્યારે માર્કેટમાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે રેન્કર્સ નોટ્સ. મારા 12thમાંય ચાલે છે કે રેન્કર્સની નોટ્સ આટલા રૂપિયામાં, રેન્કર્સની નોટ્સ આટલા રૂપિયામાં. પણ એ રેન્કર્સની નોટ તો એ રેન્કરને ખબર પડે. 5 રેન્કરની નોટ્સ તમે ભેગી કરશો ને તો એમાંય બધું અલગ અલગ હશે. હંમેશા ખાસ યાદ રાખો, સૌથી પહેલું કામ એક મટીરિયલ ફોકસ. તમે રેન્કર નોટ જોવો છો તો 5 રેન્કરોની નોટ્સ લેવાની કોઈ જરૂર નથી. એક મટીરિયલ પર ફોકસ કરો અને પછી 100% એને જ ફોકસ કરો અને એમાંથી તમારું મટીરિયલ બનાવો અને પછી તમારા મટીરિયલને ફોકસ કરો. મારે સાથે સાથે મીત એ સવાલ છે કે આ ઓફલાઈન તમે જે બુક લીધી, ઓનલાઈન તો કોર્સ હતો જ, બધું એમાં છે જ, યસ સર. તો શું કરવા બુક લીધી? બુક લેવાની કોઈ જરૂર ખરી? બુક તો એટલા માટે કે બુકથી એક અલગ ટાઈપની ફિલિંગ આવે છે. ઓકે. અને પ્લસ આ એક્ઝામમાં એવું હતું કે છે ને કે જેટલું જાણો એટલું વધારે બેનિફિશિયરી હતું તમારે. સાચી વાત. કેમ કે બીજું કોઈ તમારા જોડે રેફરન્સ મટીરિયલ હતું નહીં. જે છે બુક હતી. પ્લસ તમે જે મટીરિયલ પ્રોવાઈડ કરતા હતા એ સૌથી વધારે બેનિફિટ તો મને હું કહું તો તમે જે C2Dના જે પેપર્સ એડ કર્યા હતા. ઓકે. પ્લસ તમારી જે એક્ઝામ્સ હતી લગભગ બધી એક્ઝામ્સ મેં 3 ને 4 વાર આપેલી હતી. તો દરેકે દરેક એક્ઝામમાં ઇનફ પ્રશ્નો તમને મળી ગયા? હા સર, બધા. ઓકે. અને ઇવન હું તો હજી એમ પણ કહીશ કે એક્ઝામની અંદર જે ક્વેશ્ચન્સ આવ્યા ને એમાં તમે જે સવારે જે લેક્ચર લીધો હતો 4 વાગ્યાનો, મેં એ પણ અટેન્ડ કર્યો હતો. ઓકે. અને તમે એમાં જે ઘણા બધા ક્વેશ્ચન્સ હતા જે સવારે એક્ઝામમાં જ પૂછાયા હતા. કીધા હતા રાઈટ કે ભાઈ આ પૂછાઈ શકે, આ હા, પૂછાઈ સર. શકે ને તમે રાઈટ. હા, તો ટેસ્ટ આપવાથી બેનિફિટ થાય છે. Yes, તો sir, કદાચ complete. થાય છે. હવે અમે તો આ વખતે 18 ટેસ્ટ સિરીઝ, 15 આમ તો કીધું છે, 15 ટેસ્ટ સિરીઝની ફ્રી બેચ લોન્ચ કરી છે. જેમાં ટોટલ ફૂલ સિલેબસના દર સન્ડે 15 પેપરો આપીશું. જેમાં પહેલું પેપર આ સન્ડે આજે આવી ગયું છે અને વિદ્યાર્થીઓને બહુ મજા આવી છે. અને આ સિરીઝની અંદર ટોટલ માની લો અમે 20 પ્રશ્નો મૂક્યા, 20 પેપર્સ મૂકીએ છીએ તો 20 × 100 તો 2000 પ્રશ્નોની પ્રેક્ટિસ આપણે થઈ જાય. સારામાં સારી પ્રેક્ટિસ સારામાં છે. સારી પ્રેક્ટિસ. અને એમાં એ પેપર અમે એમને સોલ્વ પણ કરાવવાના છીએ આપણા જે વિદ્યાર્થીઓ. તો મિત્રો, તમે પણ કદાચ આ પોડકાસ્ટ જોઈ રહ્યા અને તમને ખ્યાલ ના હોય તો આપણે 15 થી 20 પેપર પૂરેપૂરા સિલેબસની પેપર 4 સિરીઝ લોન્ચ કરી છે. જેના દરેકે દરેક પેપર પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના એક્સપિરિયન્સ ટીચર જ બનાવશે. એ જ બનાવી રહ્યા છે, એ જ મહેનત કરી રહ્યા છે. પેપર ટેસ્ટ બધા માટે ફ્રી છે, બરાબર. એના સોલ્યુશન પેઇડ છે. તમારે આપણા ઓનલાઈન કે ઓફલાઈન કોર્સમાં જોડાવવું હોય તો પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશનમાં જશો એટલે DD સેટનો કોર્સ મળી જશે. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, એની તમે જોડાઈ શકો છો. અને આપણી ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમની બુક પણ માર્કેટમાં છે જેનો જબરજસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે. એ પણ જો તમારે પરચેસ કરવી હોય તો તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. હવે તમારા સૌથી વધારે માર્ક જો ગયા હોય તે કયા સબ્જેક્ટમાં ગયા? સર, મારી સૌથી મોટી ભૂલ કહું તો મેં E&S ને એ સબ્જેક્ટ્સ ઉપર મેં ઓછું ધ્યાન આપું. મારા માર્ક્સ ગયા છે તો એમાં જ ગયા છે. એન્વાયરમેન્ટ અને બીજો કયો સબ્જેક્ટ? કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર? નહીં, કમ્પ્યુટર. કોમ્પ્યુટરની કેમ અંદર. કે કમ્પ્યુટરમાં મને સારામાં સારું મને લેંગ્વેજીસ ને બધું આવડે છે. પણ જે અમુક જે બેસિક વસ્તુઓ હતી છે બધી, તેના પર આપણે ક્યારે ધ્યાન જ ના આપતા હોઈએ, એ વસ્તુઓમાં માર્ક્સ કપાય છે. અને સેકન્ડ પેપરમાં તો કોમ્પ્યુટરના પ્રશ્નો થોડા સારા પૂછ્યા છે. યસ. પહેલા પેપરમાં તો થોડા હજી ઈઝી છે, Yes, સેમ્પલ પેપરમાં તો સાવ ઈઝી છે, sir. પણ આ પેપરે તો
ઘણા બધાને કોમ્પ્યુટરમાં રોવડાયા છે, તો Yes. કોમ્પ્યુટરનું પ્લાનિંગ શું કરવી જોઈએ વિદ્યાર્થીઓએ? 5 પ્રશ્નોની તૈયારી કેવી રીતે કરવી? સર એનું બી આમ તો જોવા જઈએ તો એનું કોઈ આપણને ખાસ મટીરિયલ કે આપણને કોર્સ સિલેબસ એવો કોઈ લખીને આપેલો નથી. હમ તો હું તો એમ જ કહીશ કે જ્યાંથી તમને જેટલું જ્ઞાન મળે છે એટલું લઈ લો તમે. રાઈટ. અને એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રી માટે? એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રી માટે તમારી બુકની અંદર સારો એવો રેફરન્સ આપેલો જ છે એની અંદર. એટલું મોર ધેન ઇનફ થઈ રહેશે હા, subject? મોર ધેન ઇનફ છે. પ્લસ ડિપ્લોમામાં એક સેમેસ્ટરમાં E&Sનો સબ્જેક્ટ છે. જો હા. તમારી જોડે સફિશિયન્ટ ટાઈમ હોય તો તમે એક બુક આખી વાંચી શકો છો તમે. ઓકે, એ બટ book એ નથી help. સિલેબસ બહુ બ્રોડ છે. હા, એ તમારે સિલેબસ પ્રમાણે અલગ કાઢવું પડશે. યસ. ઓકે. હવે મેથ્સ અને ફિઝિક્સની વાત કરું અને ઇંગ્લિશની વાત કરું, એ ત્રણ, તમે તો ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ, તો તમે ઇંગ્લિશની પ્રિપરેશન કેવી રીતે કરી? ઇંગ્લિશની પ્રિપરેશન તો મારે આમ તો જોવા જવું તો મેં ઇંગ્લિશ મૂવીઝ પ્લસ બુક્સ હું વાંચતો હતો, એનાથી મને ઇંગ્લિશ મને સારું એવું ફાવતું હતું. ઓકે. એટલે મને એમાં વાંધો નહોતો આવતો. બટ મેડમના લેક્ચર્સ બી હું જોડે જોડે અટેન્ડ કરતો જ હતો. એન્ડ એની અંદર ગ્રામર ને બધી વસ્તુઓ એકદમ કમ્પ્લીટ રીતે શીખવાડતા હતા. ઓકે. અને બધી વસ્તુની પ્રેક્ટિસ અને MCQ પ્રેક્ટિસના સેશન્સ પણ લાસ્ટ ટાઈમ પરથી ચાલુ થઈ ગયા હતા. તો DD-CET ની આખી જર્નીમાં એવી કોઈ વસ્તુ તમને યાદ છે કે જેને તમને ડિમોટિવેટ કર્યા હોય? ડિમોટિવેટ તો સર હું પહેલા થયેલો હતો. અરે. જ્યારે તમારું પ્લેટફોર્મ મેં જોઈન નહોતું કર્યું. ઓકે. કે જ્યારે મતલબ એ વખતે મને યુનિટ કન્વર્ઝન ને એ બધામાં મને પ્રોબ્લેમ આવી રહી હતી. બટ તમે એટલી બધી પ્રેક્ટિસ કરાવી હતી કે હવે ગમે તે રીતે હું કરી લેતો હતો. ઓકે. અને તમારા જે મિત્રો હતા, જે તમારું સર્કલ આખું તૈયારી કરતું હતું, એમાં બધાના રેન્ક કેવા આવ્યા છે જે સાથે મળીને તમે? ના, અમે બધા સરખા રેન્ક જ છે મોસ્ટલી બધાના. ઓકે. અને આ DD-CET માં તૈયારી સિંગલ કરવી જોઈએ, એકલા રાજા થઈને કરવી જોઈએ કે ગ્રુપમાં કરો તો સર એ વધારે? બધાના મૂડ ઉપર ડિપેન્ડ કરે ઓકે. અને પ્લસ બધાના માઇન્ડસેટ ઉપર ડિપેન્ડ કરે. ઓકે. લાઈક મારા ગ્રુપમાં હતા જે લોકો, એ લોકોને માઇન્ડ ડાયવર્ટ થઈ જતું હતું તો બધા જોડે બેસીને ભણવા બેસીએ તો. એટલે અમે લોકો ઇન્ડિવિજ્યુઅલ જ કરતા હતા. ઓકે. અને તમે તૈયારી ક્યારથી ચાલુ કરી હતી એકચ્યુઅલ? 5મા સેમેસ્ટરથી કે 6ઠ્ઠા સેમેસ્ટરથી? સર મેં તૈયારી તો 5મા સેમેસ્ટરથી જ ચાલુ કરી દીધી હતી. અને એમાં જો સૌથી બેસ્ટ ટાઈમ હું કહું તો જ્યારે અમારે 5મા સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ હતી, તો મેં મારું પ્લાન પહેલા જ બનાવી દીધું હતું કે ઇન્ટર્નશિપમાં મને 2 કલાક જવાનું હતું મોસ્ટલી. અને પછી મને ઘરે આખો દિવસ મને ફ્રી ટાઈમ મને મળી જતો હતો. તો એ ટાઈમમાં મેં ફૂલ તૈયારી કરી હતી. પછી કોલેજ સ્ટાર્ટ થઈ તો વચ્ચે મહિનો બ્રેક પડી ગઈ. પછી દિવાળીનું વેકેશન સ્ટાર્ટ થયું અને મેં પહેલા જ એનું ટુ ડુ લિસ્ટ બનાવી દીધું હતું કે મારે દિવાળીના વેકેશનમાં કઈ કઈ વસ્તુ કરવાની છે. અને ડિસેમ્બર સુધી લગભગ હું કહું ને તો મારો આખો સિલેબસ DD સેટનો પૂરો થઈ ગયો. ઓકે. ડિસેમ્બર સુધી એક વખત. તો રિવિઝન ટોટલ તમે કેટલી વાર કર્યું હતું DD સેટનું? રિવિઝન મેં લાસ્ટ વીકની અંદર લગભગ 2 કે 3 વાર તો મેં ફિઝિક્સ જ કર્યું હતું. ફિઝિક્સમાં વધારે કર્યું હતું. ફિઝિક્સમાં કેટલા ખોટા પડ્યા હતા? ફિઝિક્સમાં મારો એક પણ ખોટો નથી. બધા સાચા પડ્યા છે. Yes, ઓકે. sir. સૌથી વધારે માર્ક તમારા કોમ્પ્યુટરની બધા સબ્જેક્ટ. યસ. મેથેમેટિક્સમાં કોઈ રોંગ થયા છે? મેથેમેટિક્સમાં એક ખોટો છે. એક. અને ઇંગ્લિશમાં? ઇંગ્લિશમાં 2 ખોટા છે. ઇંગ્લિશમાં તમારા 2 રોંગ. હવે આવનારી જે DD-CET ની જનરેશન છે, જે સાવ સિરિયસ નથી, હું એવું કહું ને તો અત્યારે અમે લાઈવ લઈ રહ્યા છીએ, જે કોર્સ બાય કરવા વાળા વિદ્યાર્થીઓ છે અને લાઈવમાં આવવા વાળા વિદ્યાર્થીઓ છે, એ રેશિયો સેટ જ નથી થતો. તમારી ઓફલાઈનની અંદર જે સંખ્યા છે ને, એ બી અમને બી કમ્પલસરી કીધું છે કે ઓનલાઈન આવવાનું, પણ એ નથી આવતી. બરાબર. હવે સમજો કે જે રેશિયો સેટ થવો જોઈએ, માન લો કે હું એક એક્ઝામ્પલ આપું છું કે 500 વિદ્યાર્થી હોય, 500 વિદ્યાર્થી તો ઓનલાઈન 300 લાઈવ તો આવવા જોઈએ. પણ જે ટિકિટ આ વર્ષે છે અમારી પાસે, એના 20મા ભાગનો લાઈવ નથી આવતો. આ વિદ્યાર્થીઓ સિરિયસ નથી, એની પાછળનું કોઈ રીઝન છે? કેમ કે મને ખબર છે કે હું એક્ઝામ વખતે લાઈવ ચાલુ કરીશ એટલે 1200 વિદ્યાર્થી 1500 લાઈવ આવશે. અત્યારે કોઈ લાઈવ આવતા નથી. એટલે સિરિયસ નથી તો એમણે સિરિયસ થવું જોઈએ, ના થવું જોઈએ, બધું ચાલે છે. ભાઈ એક્ઝામ છે, તેલ લેવા ગઈ, જ્યાં મળે ત્યાં ભણી લો ડિગ્રી, એવું રાખવું જોઈએ. ના સર, સિરિયસ થવાનો ટાઈમ તો આવી ગયો છે, કેમ કે ફેબ્રુઆરી મંથ આવી ગયો છે અને હું તો સારામાં સારી રીતે કહું તો આ બહુ તમારી જોડે સારી કોલેજમાં એડમિશન લેવા માટેનો સૌથી સારામાં સારો ચાન્સ છે. કેમ કે DD સેટની એક્ઝામનું લેવલ હું એક રીતે કહેવા જાઉં તો એટલું હાઈ છે જ નહીં, જેટલું લોકો હાઈ બનાવી રહ્યા છે. તમે સારી એવી તૈયારી કરશો, પ્લાનિંગ જોડે કરશો, પ્લસ સારી રીતે ફોર્મ્યુલાઝ કરશો. ફોર્મ્યુલાઝ ઉપર સૌથી વધારે ભાર આપું છું. મારા જેટલા બી જુનિયર્સ છે, એ જે લોકો મને પૂછે છે કે તૈયારી કઈ રીતે કરવી, હું એમને એ જ કહું, તમે પહેલા ફોર્મ્યુલાઝ કરો. ફોર્મ્યુલાઝ જ નહીં ખબર હોય તો અને કન્સેપ્ટ જ નહીં ખબર હોય તો તમે આગળ કઈ રીતે વધશો? સાચી વાત. મિત્રો, સાચી વાત કરી. DD-CET કોઈ મોટો ગેમ છે નહીં. અને ફિઝિક્સના 30 પ્રશ્નો આપે ને, અને મેક્સિમમ 5 થી 10 મિનિટ એ પ્રશ્નો સોલ્વ કરતા થાય છે. તો તમને મેક્સિમમ 15 થી 20 મિનિટ થવી જોઈએ. અને પેપર કોઈ જ લેવલનું આવતું નથી. એવું કોઈ હેવી લેવલ પેપરનું હોતું નથી. નોર્મલ લેવલ હોય છે. ખાલી માર્કેટની અંદર એક DD-CET નો હાવ ઉભો કરેલો છે અને ઉભો થયેલો છે. કેમ કે છોકરાઓ, મતલબ તમે લોકો સિરિયસ વાંચતા નથી. બાકી તમે શાંતિથી એઝ અ રેન્કર સ્ટુડન્ટ હોવ, DD ડિપ્લોમાની અંદર તમારા 9+ SPI કન્સિસ્ટન્સ અને હોશિયારી સાથે આવેલા હોય, ગોખીલા સાથે નહીં.
બરાબર. અમુક લોકો તો 9+ અમુક યુનિવર્સિટીમાં આવી જતા હોય છે, એવા નહીં. તમે પેપર જોશો ને 3 પેપર તમારી પાસે છે. સેમ્પલ પેપર, પહેલું પેપર 2400 ને 2500, તમને ખબર પડશે DDCET એટલે સાવ સહેલી ગેમ છે. ખાલી ગેમ કન્સેપ્ટની છે, ગેમ ઇક્વેશનની છે, અને ગેમ પૂરા ટાઈમ પિરિયડમાં પેપર પૂરું કરવાની છે. અને એટલા જ માટે આપણે ફ્રીમાં પેપર 4 સિરીઝ ચાલુ કરી છે. તમે પેપર 4 સિરીઝના પ્રશ્નો જોશો એ DDCET લેવલના મૂક્યા છે અને પરફેક્ટ DDCET ની આજુબાજુના મૂક્યા છે. અને હું તમને ગેરંટી મારીને કહું છું કે 2026 નહીં, આવનારા બધા વર્ષોમાં એ પેપરમાંથી પ્રશ્ન તમને જોવા મળશે. કદાચ 100 નું 10 કર્યું હશે ને 100 નું 200 કરી નાખ્યું હશે, 150 નું 175 કર્યું હશે, આટલી વેલ્યુ ચેન્જ કરી હશે, બાકી કોઈ ચેન્જ નહીં. તો મિત, હવે આવનારી જનરેશનને તમારે કોઈ સંદેશો આપવો હોય DDCET માટે તો તમે આપી શકો છો. ના સર, તમારી વાત એકદમ બરાબર છે. કેમ કે કન્સેપ્ટ જ એવા છે, તો એમાંથી વધારે કેવા ક્વેશ્ચન્સ બનાવી શકશે. રાઈટ. તો સૌથી વધારે તો હું એમ જ કહેવા માંગીશ કે તમે પહેલા કન્સેપ્ટ ક્લિયર કરો. કેમ કે આની અંદર તમારે કોઈ ગોખવાની વસ્તુ છે જ નહીં. કન્સેપ્ટને ખાલી ક્લિયર કરો, યાદ બી નથી કરવાના, અને ફોર્મ્યુલાઝને ખાલી યાદ કરો. અને ફોર્મ્યુલાઝને કઈ જગ્યાએ એપ્લાય કરવા એ તમને સારી રીતે આવડવું જોઈએ. કેમ કે તમને ફોર્મ્યુલાઝ ખબર હશે, બટ તમને એપ્લાય કઈ રીતે કરવા અને કઈ જગ્યાએ કરવા એ જ નહીં ખબર હોય, તો તમે કંઈ નહીં કરી શકો એ. એન્ડ ગભરાવાની તો બિલકુલ જરૂર નથી. કેમ કે તમે જેમ કીધું આ ખાલી હાઈપ મોટી કરી છે, બાકી Right. બીજું કંઈ છે નહીં. એન્ડ આ ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ્સ માટે તો સૌથી સારામાં સારો ચાન્સ છે. ઓકે. તમે એક જ મારે છેલ્લે એક સવાલ છે. એક જ પ્લેટફોર્મથી તૈયારી કરતા હતા કે 4-5 પ્લેટફોર્મના કોર્સ તમે બાય કર્યા? ના સર, મેં પહેલા અમુક પ્લેટફોર્મ્સ જોડે હું ગયો હતો, બટ મને પછી એમાં મજા ના આવી. ઓકે. એટલે પછી મેં તમારું પ્લેટફોર્મ જોઈન કર્યું હતું. અને પછી હું સ્ટડી રહ્યો હતો. બધા સબ્જેક્ટ તમે એક જ જગ્યાએથી ભણ્યા હતા, બુક માટે. યસ. તો એ બી એક સાચું ડિસિઝન છે. તમને જ્યાં ગમતું હોય ત્યાં. જો આપણે એવું કોઈનું નથી કહેતા કે તમે અહીંયા જ ભણો, તમને જે પ્લેટફોર્મમાં જ્યાં મજા આવે છે, પણ એક ઉપર ભણો. એવું નહીં કે હું ફિઝિક્સ અહીંયા જોઈ લઉં, ત્યાંય જોઈ લઉં, ત્યાંય જોઈ લઉં. એમાં ક્યારેય તમને સફળતા નહીં મળે. બરાબર. જેમ જીવનમાં એક જ ગુરુ હોય, એમ DDCET માં પણ એક જ પ્લેટફોર્મ હોય, એમાં તમને સફળતા વધારે મળે. બરાબર. બધી જ જગ્યાએ ચાંચ અજાડવા જાઓ તો ક્યાંય ના તમે રહેશો નહીં. એટલે પરફેક્ટ જ્યાં તમને વિશ્વાસ આવતો હોય કે અહીંથી મારા માર્ક આવે એમ છે, બસ પછી એ સર ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ કરો અને એ સર જે કે ફોલો કરો. 100% મહેનત કરશો તો માર્ક્સ આવશે. તો મિત, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આવ્યા, ઘણું બધું વિદ્યાર્થીઓને નવું શીખવા મળ્યું, નવું જાણવા મળ્યું. તો આવી જ રીતે મિત્રો, તમારો પણ DDCET માં ક્યાંક રેન્ક આવેલો છે 24-25માં, તમે પણ પ્રિયસર વિદ્યાપીઠના પોડકાસ્ટમાં હજી સુધી આવ્યા નથી, તમારી ઈચ્છા છે કે તમારે આવવું છે, કેમ કે ઘણા બધા રેન્કર્સ છે, બધી જગ્યાએ અમે ના પહોંચી શક્યા, તો તમે પણ અમારો નંબર કોન્ટેક્ટ કરી શકો છો. અમારો નંબર તમારી પાસે હશે, ડિસ્ક્રિપ્શનમાં ગૂગલ ફોર્મ છે, ભરી શકો છો, અથવા ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. શ્યોર, આપણે મળીશું અને વિદ્યાર્થીઓને DDCET માટે માર્ગદર્શન આપીશું અને વિદ્યાર્થીઓનો DDCET નો ડર દૂર કરીશું. આ પોડકાસ્ટ એવા મિત્રોને શેર કરો જે આવનારા ભવિષ્યમાં DDCET ની એક્ઝામિનેશન આપવાના. મળીએ છીએ આવા જ કોઈ નવા પોડકાસ્ટની સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.